હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? શ્રદ્ધા કુકિંગ ગુજરાતીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસાલા દાળ, જે આપણે ખાવામાં એકદમ ટેસ્ટી બનશે. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવીએ મસાલા દાળ. અહીંયા મેં એક વાટકી દાળ લીધી છે. તેને મેં રાતે પલાળીને રાખી દીધી છે. સવારમાં દાળને કોરી પાડવાની છે. તો આપણે એક સ્વચ્છ કાપડ લઈને દાળને કોરી પાડીશું. દાળમાંથી બધું પાણી આપણે સાફ કરી લેવાનું છે. દાળ એકદમ કોરી પાડી લેવાની છે. તો જ્યારે આપણે તળશું ત્યારે તેલમાં આપણને પાણીના છાંટા નહીં ઉડે. જો દાળમાં પાણી રહી જશે તો તેલમાં જ્યારે આપણે દાળ એડ કરીશું તો આપણને છાંટા ઉડવાની બીક રહેશે. તો અહીંયા મેં તેલ મૂકી દીધું છે. સિંગ તેલ લેવાનું છે તો દાળનો સ્વાદ બહુ મસ્ત આવશે. પછી જે મેં અહીંયા કોરી પાડેલી દાળ છે એ ઝારામાં રાખીને આપણે ધીમેથી અંદર મૂકવાની છે. દાળને ધીમેથી એડ કરજો ફ્રેન્ડ્સ, કેમ કે એમાં છાંટા ઉડવાની બીક રહે છે. આ દાળ ખાવામાં ખૂબ જ મસ્ત બને છે, એકદમ ક્રિસ્પી, જાણે કે આપણે બહારથી લઈને ખાધી હોય એવી જ બને છે. એક વખત ચોક્કસ બનાવીને ટ્રાય કરજો આ રીતે દાળ તળતી વખતે આપણે અહીંયા ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે. ફાસ્ટ ગેસે તમે તળશો તો ફ્રેન્ડ અંદરથી દાળ નહીં ચડે અને કાચી પણ રહેશે. એટલા માટે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. ધીમા ગેસ ઉપર આપણે દાળને તળીશું તો દાળ એકદમ ક્રિસ્પી થશે અને ખાવામાં પણ તમને મજા આવશે. તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન આપણી દાળ થઈ ગઈ છે. તેલ એમાંથી નિતારી લેવાનું છે. એકદમ મસ્ત થઈ ગઈ છે. તેલ નિતારીને પછી જ આપણે કાઢવાનું છે. આ જ રીતે આપણે બીજી દાળ એડ કરી દઈશું અને આપણે ઝારો એની ઉપર જ રાખવાનો છે કે પાણીના છાંટા બહાર ઉડે નહીં. કદાચ પાણી રહી ગયું હોય તો છાંટા ના બહાર ઉડે. બીજી વાર પણ આપણે આ જ રીતે તળી લઈશું ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે આપણે એક દાણો કેવો સરસ તળાય છે અંદર. તમે જોઈ શકો છો કે કેટલી સરસ ક્રિસ્પી તળાઈને રેડી થઈ ગઈ છે. એકવાર દાળ તળાવતા મારે 3 મિનિટ જેવું થાય છે ધીમી આંચ ઉપર. 3 મિનિટમાં આપણી દાળ તળાઈને રેડી થઈ ગઈ છે. તેલ બધું જ નિતારી લેવાનું છે, નહીં તો પછી દાળ જ્યારે આપણે મસાલો ઉમેરીશું ત્યારે બધું આપણને તેલ જેવું લાગશે અંદર. હવે મેં એક વાટકીમાં 1 ટીસ્પૂન મીઠું લીધું છે. એની અંદર આપણે 1 ટીસ્પૂનનું આમચૂર પાવડર નાખીશ. પછી મેં 1 ટીસ્પૂન મરચું લીધું છે. લાલ મરચું લેવાનું છે ફ્રેન્ડ્સ, તીખું. આ બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે. આમાં તમે ચાટ મસાલો પણ નાખી શકો છો ફ્રેન્ડ્સ. તો મેં આમચૂર પાવડર લીધો છે એટલે મેં ચાટ મસાલો નથી ઉમેર્યો. ખટાશ ને તીખાશ એક સમાન રહેવી જોઈએ તો જ આપણને ખાવાની મજા આવે. હવે હું આમાં તો અડધી ટીસ્પૂન હળદર નાખીશ. હળદરથી આપણે દાળનો કલર એકદમ સરસ દેખાય છે, જ્યારે કે આપણે બહારથી લાવ્યા હોય એવી જ. તમે જોઈ શકો છો આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે આ મસાલો હું દાળ ઉપર સ્પ્રિંકલ કરીશ. આ મસાલો એક વાટકી દાળમાં આટલો મસાલો જોશે. આ મસાલાનું પરફેક્ટ માપ છે. તમે એક વખત ચોક્કસથી બનાવીને ઘરે ટ્રાય કરજો, બહુ સરસ બને છે. પછી આની ઉપર કાંદા અને લીંબુ નાખીને તમે ખાશો તો બહુ મસાલાદાર એકદમ સરસ લાગશે.
અહીંયા મારી દાળ બનીને રેડી થઈ ગઈ છે. હવે હું સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું અને અડધી કલાક ઠરી જશે પછી એ બરણીમાં તમે ભરી શકો છો. પછી મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ